એવું થોડું કરાય. આ અત્યારે કળિયુગના રાક્ષસો આવું નથી તો ધર્મ કરતા અટકાવે અને શાસ્ત્ર રાક્ષસ થઈ. તો એ દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને બેઠેલા ઉત્તર દિશાના અધિપતિ એવી અલૌકિક શક્તિ કેવી આપણું આદિકાવ્ય સનાતન સંસ્કૃતિનું કયું છે? રામાયણ છે ને. ભગવાન રામચંદ્ર પરમાત્માના જન્મ પહેલા વાલ્મીકીજીએ લખી નાખ્યું દશરથના ઘરે ભગવાન સ્વયં નારાયણ અવતાર લઈ આવશે, 14 વર્ષ વનવાસ ભોગવશે, પત્નીનો ત્યાગ કરશે અને ધર્મ માટે
પતિ પત્ની બંને છૂટા પડશે, છતાં લક્ષ્મી નારાયણ પરમાત્મા જીવન કેમ જીવવું જોઈએ શીખવાડી જશે. આવું ભગવાનના જન્મ પહેલા લખી નાખ્યું. તો એ ગીત શેના દ્વારા થાય? તો એનો હીરો ના અભિનયથી, હીરો હિરોઈનના અભિનયથી થાય ને. તો આ ટીવી વાળા કઈ મૂળ નવું ગોતી નથી લાવ્યા. આજ દુનિયામાં જે કાંઈ દેખાય, ઠાકર દાદાના સાનિધ્યમાં બેઠા ત્યારે તમને એક વાત કરું કે આજ દુનિયામાં સચરાચર જગતમાં જેટલી આપણને ટેકનોલોજી દેખાય એમાંની કોઈ વિજ્ઞાને નવી ગોતી નથી. અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર પૃથ્વીને પ્રકાશ આપશે ત્યાં સુધી વિજ્ઞાનની તાકાત નથી નવું ગોતી દેશે. આ કેમેરા એટલા બધા હાઈ ડેફિનેશન નથી જે ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમથી કામ કરે. આ પીઠની પાછળ હું થાય જોઈ શકતા ને, ભગવાન પાસે એવા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા છે. ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમથી 14 ભુવનમાં કામ કરે. વિજ્ઞાન ગોતી નહીં. પહેલાના સમયમાં મોબાઈલ હતા પણ જેની પાસે તપ હતું વાપરી શકતા. તમને મારી વાત ખોટી લાગે તો ભાગવત ખોલજો, 10મા સ્કંદમાં 33માં છે પછી વાંચજો. દુર્વાસા મુનિ યમુના મહિનાના હાથ આખે બેસી અને ભગવાનને ફોન કર્યો હતો, ભગવાન ભૂખ લાગી, જમવાની વ્યવસ્થા કરો. અને એની પાસે એટલું બધું ફર્સ્ટ ક્લાસ ઇન્સ્ટ્રુમેન્ટ હતું કે એનું નેટવર્ક ક્યાંય જંગલમાં કપાયું. એનું બફરિંગ સિસ્ટમ આવે નહીં, એમાંથી રોંગ નંબર લાગે નહીં. અને એની એક વિશેષતા એ હતી ભગવાનને ફોન કરો તો ભગવાનને ઉપાડવો પડે. આજે એન્ડ્રોઈડ યુગમાં વારંવાર કહેવાનું મન થાય ભગવાનને રોજ આવું જોઈને કોલ રૂપે પ્રાર્થના કરતી રહી. હું ખબર ભૂલથી ભગવાન ઉપાડીને હાલો કહી દે તો આપણો બેડો પાર થઈ જાય. બોલો કે સમરો બજરંગી, બોલો અંજની ના ગાયા હનુમાન સમરો બજરંગી. હે બજરંગ બજરંગ બજરંગી, બોલો બજરંગ બજરંગ બજરંગી. હે મુખે બોલો ને તમે સીતારા, હે સમરો બજરંગી. મુખે બોલો તો તમે સીતારામ, સમરો બજરંગી. તેલ ચડે સિંદૂર ચડે, તેલ ચડે સિંદૂર ચડે, તેલ ચડે સિંદૂર ચડે, તેલ ચડે સિંદૂર ચડે. ચડે પ્રભુ કપરાતે પ્રભુ આગળ ચાલે, કપરાતે પ્રભુ આગળ ચાલે. સાધુ રામ દુમા સમરું બજરંગી, પ્રભુ સાધુ રામ દુમા સમરું બજરંગી. બોલો સીતારામ સમરો બજરંગી, બોલો તમે સીતારામ સમરો બજરંગી. માનો જવો મારુત તુલ્ય વેગમ વેગમ વેગમો શ્રીમતા વરિષ્ઠમ વાતાવરણ શરણં પ્રપદ્યે શ્રીરામદૂતં હનુમતે નમઃ. કાલીમાઈ ફૂલ ચોખા મૂકી ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજને વંદન કરી પ્રાર્થના કરવાની. ભગવાન ઉત્તર દિશા તરફથી તો ઠીક પણ ચારે દિશામાંથી ક્યાંય પણથી અમારા યજ્ઞમાં કોઈ વિઘ્ન કરનારું તત્વ પહોંચી શકે નહીં. તો બે સાસુ જોઈએ પછી તો મોટી કોટ છે ને. મેં ભોલે કે દરબાર મેં સબકા ખાતા છે ને, દરેકના ખાતા. તો ન્યાય બે સાક્ષી આપવા પડે, એક કાચો ને એક પાકો. દીવમ કદાચ દિવેલ ફૂટકા ભૂલી ગયા, પંખો ચાલુ થઈ ગયો, જાતે નો જીવતે દીવો રામ દીવો દઈએ છીએ. પણ તમે બહુ દયાળુ છો. 2002 માં જે કચ્છમાં છૂટ્યું એવું અહીં ક્યાંય નથી થવા દેતા. આવીને આવી તમારી કૃપા અમારા ઉપર રહેવા દેજો. એવી ધરતી મૈયાને વંદના કરવાની. આધાર ભૂ
महेश्वरो पिता त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव मम देवदेव कंस चारो रमादनम देवकी परमानंदम કૃષ્ણ મંદિર જગતગુરુ. હવે ગુરુ ક્યારે થવાય? કોઈને કાંઈ શીખવ્યું હોય ત્યારે આવ્યા કૃષ્ણ ભગવાન આવ્યા તમારા ઘરે, લે ભાઈ હું 2 શ્લોક શીખવાડું, શીખી લે, નહીં ને તો ગુરુ કેમ ના? પણ 18 પુરાણ, 4 વેદ, 18 ઉપપુરાણ, 108 ઉપનિષદ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ વંદનમ ગુરુ પાદ વંદનમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. મારા ગુરુ જે બ્રહ્મા સ્વરૂપ છે, મારા ગુરુજી વિષ્ણુ સ્વરૂપ છે. ગુરુ જ્ઞાનનો ભંડાર જેની મહિમાનો નહીં પાર, એવા ગુરુ બતાવો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. હવે લક્ષ્મીનારાયણ ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી, ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી. ગિરધારી 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 ભજો ગિરધારી ગિરધારી ભજો ગિરધારી. ભજો ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી, ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી. ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. વસુદેવ સુતં દેવં ગૌરચારો નવરદનો દેવકે પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. દેવી માડી નમો મંગલારો મકુર દેવી માડી. હે મૂક્યો હાથ માથે લીધા વારણાતે, બંધાવ્યા સુના ઘેર પારણા તે. હે બંધાવ્યા સુના ઘેર પારણા તે. કહે દાદ માડી લીલી રાખવાડી નમો મંગલારો માયાવડ માડી. હે નમો મંગલારો
માં આવડ માડી શેખરામ ચંદ્રવંદન દમ 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 ગીત પ્રદેશમ જગદનખમુખમ ચોરદ્વરે ખાકપાલ પમ પમ પંપાભનાશમ ધર્મસદરમ બે હાથ જોડીને ઉભા પરમાત્માને વંદન કરી બે હાથ જોડી ભગવાન શિવજીને વંદન કરી દેવાના નમસ્કારોની ચાલો પાછા આપણે હોમ માટે તૈયાર કાલની જેમ સર્વપ્રથમ આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર નામ કરીશું બે હાથ જોડી ભગવાન લક્ષ્મી અને નારાયણને વંદન કરવાના શાંતાકાર્યમ ભુજગશયનમ વંદે વિષ્ણું ભગવાન હા કાપી નાખશું હાલો